આપણા ઘરોમાં અને વર્કશોપમાં અસંખ્ય ઉપકરણો પાછળ એક એવી શક્તિ કામ કરે છે જેને આપણે ભાગ્યે જ નોટિસ કરીએ છીએ: સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. આજના આ વિશ્લેષણમાં આપણે એ સમજવાના છીએ કે કેવી રીતે એકદમ સરળ જાળવણી દ્વારા આ મહેનતુ મશીનોને વર્ષો સુધી ટીપ-ટોપ કન્ડિશનમાં રાખી શકાય છે. જરા વિચારો, વર્કશોપમાં, ગેરાજમાં કે પછી ઘરમાં એ નાની નાની મોટર્સ વિશે જે સતત આપણું કામ સરળ બનાવે છે. એ ચાલતી રહે છે અને આપણું ધ્યાન પણ નથી જતું. પણ જે દિવસે બંધ પડે છે ત્યારે ખબર પડે છે કે જાણે બધું જ થંભી ગયું. આ જે દેખાઈ રહ્યું છે એ માત્ર એક ચેકલિસ્ટ નથી. સમજો કે આ મોંઘા સમારકામ અને અચાનક આવતી મુશ્કેલીઓથી બચવાનો એક નકશો છે. તો ચાલો આ શેડ્યુલને જરા ઊંડાણથી સમજીએ અને જોઈએ કે દરેક નાનું પગલું મોટરની લાઈફ કેવી રીતે વધારે છે. કોઈ પણ સારી વસ્તુની શરૂઆત નાની નાની આદતોથી જ થાય છે. તો આપણે પણ શરૂઆત કરીશું સૌથી સરળ અને પાયાના ચેકઅપથી. આ એવા પગલાં છે જે લાંબા ગાળે ખરેખર બહુ મોટો ફરક પાડે છે. દરરોજની શરૂઆતમાં બસ 2 જ મિનિટનું કામ. પહેલું, મોટરના તાપમાનને હાથથી અનુભવો. શું એ જરૂર કરતાં વધારે ગરમ લાગે છે? જો હા, તો સમજી લો કે ઓવરલોડનો સંકેત છે જે વાઇન્ડિંગને બાળી શકે છે. બીજું, ટર્મિનલ કનેક્શન્સ પર એક નજર ફેરવો. વિચારો, એક ઢીલો વાયર માત્ર પાવર લોસ નથી કરતો, પણ એક ખતરનાક સ્પાર્કનું કારણ પણ બની શકે છે. આ 2 મિનિટની કાળજી ભવિષ્યની મોટી સમસ્યાને ટાળી શકે છે. આ કહેવત અહીં એકદમ ફિટ બેસે છે. લાંબા સમય સુધી મોટર બરાબર ચાલે એ માટે દરરોજની આ નાની પણ સતત કાળજી કેટલી જરૂરી છે એ આનાથી વધુ સારી રીતે કહી ન શકાય. હવે દર અઠવાડિયે થોડું વધારે ધ્યાન આપીએ. લ્યુબ્રિકેશન તપાસો. એક રીતે એ મોટરના ફરતા ભાગો માટે લોહી જેવું છે જે ઘર્ષણ ઓછું કરે છે. પછી છે કેપેસિટરના કોન્ટેક્ટ્સ. એ એકદમ સાફ હોવા જોઈએ. કેમ? કારણ કે એ જ તો મોટરને ચાલુ થવા માટે જરૂરી કિક આપે છે. અને બેલ્ટનું ટેન્શન? જો એ બહુ વધારે ટાઈટ હોય તો શું થાય? એ સીધું બેરિંગ્સ પર દબાણ નાખે છે અને એ સમય પહેલાં જ ઘસાઈ જાય છે. તો આ કેપેસિટર છે શું ખરેખર? સાવ સરળ ભાષામાં કહીએ તો એ મોટરનો સ્ટાર્ટર છે. એ 1 સેકન્ડ માટે એનર્જીનો એક નાનો ઝટકો આપે છે, જેનાથી મોટર ફરવાનું શરૂ કરે છે. જો એ જ કામ ન કરતું હોય તો મોટર ચૂપચાપ બેસી રહેશે, ભલે બીજું બધું એકદમ બરાબર કેમ ન હોય. સારું, હવે વાત કરીએ માસિક તપાસની. આ કાર્યો મોટર માટે એક જરૂરી હેલ્થ ચેકઅપ જેવા છે. આ એ છુપાયેલી સમસ્યાઓને શોધી કાઢે છે જે આગળ જતાં મોટી મુસીબત બની શકે છે. મહિને એકવાર આપણે મોટરના આંતરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપીશું. પહેલી વાત, વાઇન્ડિંગ્સ પર જામેલી ધૂળ. એ એક ધાબળાની જેમ કામ કરે છે, જે ગરમીને બહાર નથી નીકળવા દેતી અને ઓવરહીટિંગનું જોખમ વધારે છે. આ સિવાય આપણે બ્રશ અને સર્કિટ બ્રેકર જેવા અગત્યના ભાગોને પણ ચકાસીશું, જે મોટરની કામગીરી અને સલામતી બંને માટે જવાબદાર છે. આ માસિક લિસ્ટમાં એક વસ્તુ એવી છે જેના પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, અને એ છે મોટરના બ્રશ તપાસવા. આ નાનકડા ભાગોને અવગણવાથી આખી મોટર બંધ પડી શકે છે. કદાચ એવો વિચાર આવે કે આટલા નાના કાર્બન બ્લોક્સ આટલી મોટી ભૂમિકા કેવી રીતે ભજવી શકે? વેલ, એની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ અને મહત્વનું છે. આ બ્રશ જ તો છે જે મોટરના ફરતા ભાગ એટલે કે આર્મેચર સુધી વીજળી પહોંચાડવાનું નાજુક કામ કરે છે. જેમ જેમ એ ઘસાતા જાય છે તેમ તેમ વીજળીનો સંપર્ક નબળો પડતો જાય છે. પરિણામે મોટરની તાકાત ઘટતી જાય છે અને એક દિવસ એ કામ કરવાનું જ બંધ કરી દે છે. તો કરવું શું? ખૂબ જ સરળ છે. પહેલાં તો બ્રશને ધ્યાનથી જુઓ. શું તે ખૂબ નાના થઈ ગયા છે કે પછી તૂટી ગયા છે? જો જવાબ હા હોય તો બીજું પગલું છે તેમને નવા સાથે બદલી નાખવાનું. આ એક નાનકડો ફેરફાર છે, પણ એ મોટરની કામગીરીમાં જબરદસ્ત સુધારો લાવી શકે છે. હવે આપણે એવા કામ પર આવીએ છીએ જે વારંવાર નથી કરવાના, પણ જે ખૂબ જ જરૂરી છે. આ અર્ધવાર્ષિક જાળવણીના પગલાં ગંભીર અને લાંબા ગાળાના નુકસાનને પહેલેથી જ અટકાવી દે છે. વર્ષમાં 2 વાર આપણે મોટરના મુખ્ય અંગોની તપાસ કરીશું. કંટ્રોલ સર્કિટને મોટરનું મગજ કહી શકાય. વાઇન્ડિંગ્સ તેનું હૃદય છે જે પાવર જનરેટ કરે છે, અને બેરિંગ્સ એના સાંધા છે જે બધું સરળતાથી ફરે એ સુનિશ્ચિત કરે છે.
આ તબક્કે બેરિંગ્સને ફરીથી લ્યુબ્રિકેટ કરવાની કે પછી વાઇન્ડિંગ્સ પર રક્ષણાત્મક વાર્નિશનો નવો કોટ લગાવવાની જરૂર પડી શકે છે. અહીં જુઓ, આ તસવીરોમાં દેખાતો તફાવત જ બધું કહી દે છે. ડાબી બાજુ સ્વચ્છ, સુરક્ષિત વાઇન્ડિંગ્સ જે કાર્યક્ષમતાની ગેરંટી છે, અને જમણી બાજુ ધૂળ, ગંદકી અને તિરાડવાળું વાર્નિશ જે જાણે શોર્ટ સર્કિટ અને નિષ્ફળતાની જ રાહ જોઈ રહ્યું છે. આ એક ચિત્ર જ જાળવણીના મહત્વને હજારો શબ્દો કરતાં વધારે સારી રીતે સમજાવે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ વાર્ષિક નિરીક્ષણ પર. આને તમે ગ્રાન્ડ ફિનાલે પણ કહી શકો. આ એક એવી વ્યાપક તપાસ છે જે મોટરના લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને વિશ્વસનીયતાની ખાતરી આપે છે. શેડ્યુલમાં તો બસ એક જ શબ્દ લખ્યો છે, સંપૂર્ણ નિરીક્ષણ. પણ આનો અસલી મતલબ શું થાય? આ થોડું અસ્પષ્ટ લાગે છે, નહીં? ચલો જોઈએ કે આની પાછળ શું છુપાયેલું છે. તો આ સંપૂર્ણ નિરીક્ષણ એટલે મોટરનું વાર્ષિક ડીપ ક્લીન. આમાં મોટરને ખોલીને તેના દરેક ભાગને સાફ કરવામાં આવે છે, ઘસાયેલા ભાગોને બદલવામાં આવે છે અને શાફ્ટનું અલાઇનમેન્ટ પણ ચેક થાય છે. અહીં એર ગેપ પણ ખૂબ મહત્વનું છે, એટલે કે ફરતા અને સ્થિર ભાગો વચ્ચેની જગ્યા. આ ગેપ જ હવાના પ્રવાહ અને ઠંડક માટે જવાબદાર છે. એક રીતે જોઈએ તો આ પ્રક્રિયા મોટરને નવી જિંદગી આપે છે. તો આ આખી વાતનું સાર શું છે? સાર એ છે કે જાળવણી પ્રત્યેનો આપણો અભિગમ બદલવો. સમસ્યા થાય તેની રાહ જોવાને બદલે સમસ્યાને થતી જ અટકાવવા માટે સક્રિયપણે કામ કરવું. અને જ્યારે આપણે આ રીતે સક્રિય રહીએ તો ફાયદા શું થાય? સાધનો લાંબો સમય ચાલે છે, સલામતી વધે છે, વીજળીના બિલમાં ઘટાડો થાય છે, અને સૌથી મોટો ફાયદો અચાનક આવતી ખામીઓ અને તેના કારણે થતી માથાકૂટમાંથી છુટકારો મળે છે. અંતે તો આનાથી સમયે અને પૈસા બંને બચે છે. તો છેલ્લે સવાલ બસ એટલો જ છે, શું આપણે મશીન ખરાબ થવાના કર્કશ અવાજની રાહ જોઈશું કે પછી એક સ્વસ્થ, સારી રીતે જાળવણી કરાયેલા મશીનના સુમધુર ગુંજનને સાંભળવાનું પસંદ કરીશું? મને લાગે છે કે જવાબ સ્પષ્ટ છે.